સૌથી પહેલા વાત કરીએ 6 માસના વનવાસ બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે થોડી જ વારમાં ગુજરાત પ્રવેશવાનો છે। મહત્વપૂર્ણ છે કે બોર્ડર પર પણ હાર્દિકના પ્રવેશને લઈને તેની આગમનની તૈયારીઓ ખૂબ જ જોરશોરથી કરવામાં આવી રહી છે। રાજસ્થાનની રતનપુર બોર્ડરથી તે ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે, ત્યારે હાર્દિકને આવકારવા માટે પાટીદારો દ્વારા શક્તિ પ્રદર્શનનું પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં સમગ્ર જય સરદાર જય પાટીદારના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। હિંમતનગરમાં આજે બપોરે 2:30 કલાકે એક હુંકાર સભા યોજાવાની છે। હાર્દિક ત્યાં પોતાની વાતો રજૂ કરવાનો છે। મહત્વપૂર્ણ છે કે હાર્દિક પટેલ 6 મહિનાથી રાજસ્થાનના ઉદયપુરમાં રહે છે। શરતી જામીન તેને આપવામાં આવ્યા અને શરત હતી કે 6 મહિના બાદ તે ગુજરાતમાં પ્રવેશ કરી શકશે। 6 મહિના સુધી તેને ગુજરાત આવવા પર પ્રતિબંધ છે। આ જ શરતને આધીન છેલ્લા 6 મહિનાથી ઉદયપુરમાં આ 6 મહિના પૂર્ણ થઈ ગયા છે। આ 6 મહિનાનો વનવાસ જ્યારે પૂર્ણ થઈ ગયો છે ત્યારે આપ જોઈ શકો છો હાર્દિકનો જે કાફલો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં છે। હાર્દિકને આવકારવા માટે ઘણા બધા લોકો સામે ગયા હતા। રતનપુર બોર્ડર પરથી જ્યારે તે ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે ત્યારે આ બોર્ડર પર પણ હાર્દિકમાં આગમનને લઈને તૈયારીઓ ખૂબ જ જોરશોરથી કરી દેવામાં આવી છે। ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારબાદ નલિન કોટડિયા સહિતના જે આગેવાનો दिखाई जाती है धरती को राजस्थान की धरती को भूमि है। जिंदाबाद। जय महाराणा प्रताप, जय सरदार, जय તો હાર્દિક પટેલનું શક્તિ પ્રદર્શન આપ જોઈ રહ્યા છો। તેના સમર્થકોનો કાફલો આપ જોઈ શકો છો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે આપવામાં આવ્યો છે અને તેની સાથે હાર્દિક અત્યારે ગુજરાતમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે। હાર્દિકનું સ્વાગત ફૂલહાર પહેરાવી સાફો બાંધીને કરવામાં આવ્યું છે। વિદાય કરવા માટે લોકો પણ હાજર છે। સાથે સાથે હાર્દિકનો કાફલો આવતાની સાથે જ સમગ્ર લોકો દ્વારા આવકારવાની વાત શરૂ થઈ છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે હાર્દિકના કાફલામાં જોવા જઈએ તો સીધી રીતે જે પ્રકારે હાર્દિકને આવકારવા માટે મીડિયા તૈયાર છે તે જ પ્રકારે એવું કહે તો હાર્દિક પટેલનો કાફલો થોડી વારમાં ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે। મહત્વપૂર્ણ છે કે હાર્દિક પટેલે રાજ્ય સરકાર સામે અનામતની નેમ વ્યક્ત કરી હતી। અનામત આપવામાં આવે નહીં તો સરકાર ઉખેડીને ફેંકી દઈશું તેવી એક ચીમકી પણ હાર્દિક દ્વારા આપવામાં આવી હતી। જે યુવકના નેતૃત્વમાં અનામત આંદોલન શરૂ થયું તે હાર્દિક પટેલ આજે એક નામી ચહેરો બની ગયો છે અને તેની લોકપ્રિયતા આપણે અત્યારે જોઈ શકો છો। આગેવાનો જે પાટીદારો છે તેઓ અત્યારે હાર્દિકને આવકારવા માટે પહોંચી ચૂક્યા છે। મહત્વપૂર્ણ છે કે હાર્દિક હવે જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે તેના પરિવારજનો સાથે જ્યારે વીટીવીએ ખાસ વાતચીત કરી હતી તેમના પરિવારજનોનું પણ કહેવું હતું કે હાર્દિક એ સમાજનો દીકરો છે। હવે હાર્દિક ઘરે આવે કે ન આવે તેઓને કોઈ ચિંતા એટલા માટે નથી કારણ કે સમાજના હિત માટે, સમાજની લાગણી માટે જો હાર્દિક કોઈ કામ કરે છે, કોઈ આગળ વધે છે તો તેઓમાં કોઈ પણ પ્રકારની બાધા તેના પરિવારજનો નહીં બને। ખાસ કરીને હાર્દિક આજે હિંમતનગરમાં જઈને એક રેલીને સંબોધિત કરશે, ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે અને ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ તે મળવાનો છે। મુખ્યમંત્રી સાથે અનામત સહિતના જે મહત્વપૂર્ણ મુદ્દા છે તે મુદ્દા સાથે પણ કેશુભાઈ સાથે વાતચીત કરે તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે હાર્દિકના આગમન બાદ ફરી એકવાર સરકારે ચિંતા કરવાનો વારો આવે તો નવાઈ નહીં। વીટીવી સંવાદદાતા તસ્લીમ સુથાર ફોન લાઈન પર છે। તસ્લીમ, ખાસ કરીને હાર્દિક થોડી વારમાં ગુજરાત બોર્ડર પર પહોંચવાનો છે, રતનપુર બોર્ડર પર પહોંચવાનો છે। અરવલ્લીની વાત કરવામાં આવે થોડી જ વારમાં જ્યારે થોડી વાર પહેલા જ્યારે અરવલ્લીના દ્રશ્યો આપે જોયા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાફિક જામના દ્રશ્યો હતા। હાર્દિકના આગમનને લઈને ત્યાં તૈયારીઓ કેવી ચાલી રહી છે, કેવા પ્રકારનો માહોલ ત્યાં બંધાઈ રહ્યો છે? ચોક્કસપણે સંજીવની, હાર્દિક પટેલ 6 મહિના પછી ગુજરાતમાં આવી રહ્યો છે ફરી, તેને લઈને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં એક પાટીદારો દ્વારા ઉત્સવનો માહોલ છે। થોડીક જ 2-5 મિનિટ પહેલા જ હાર્દિક પટેલે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો। તેમની સાથે નલિન કટોડિયા ધારાસભ્ય, દિનેશ બામણિયા, રેશમા પટેલ, જિગ્નેશ મેવાણી જેવા અનેક ચહેરાઓ, યુવા ચહેરાઓ એમની સાથે હતા અને હાર્દિકે હાલ જ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે। શામળાજી ચેકપોસ્ટથી પ્રવેશ કર્યો છે। શામળાજીમાં જે એક સ્થળ છે રંગપુર, ત્યાં એક નાની સભા અને એનું સન્માન સમારંભ થવાનો છે। ત્યારબાદ હાર્દિક પટેલ બપોર પછી હિંમતનગરમાં જશે, જ્યાં પાટીદાર સમાજના લોકો, પાસના કાર્યકર્તાઓ તેનું સન્માન કરશે અને એક જનસભાને સંબોધિત કરશે।
સંજીવની તસલીમ, આપે જે રીતે જણાવ્યું કે રંગપુરમાં થોડી વાર માટે હાર્દિક રોકાવાનો છે, ખાસ કરીને જ્યારે હાર્દિકે અત્યારે પ્રવેશ કર્યો છે, પ્રવેશમાં તેની આગમનની તૈયારીઓ પાટીદાર આગેવાનો દ્વારા કેવી કરવામાં આવી હતી ને રંગપુરમાં કેટલો સમય હાર્દિક રોકાશે? કારણ કે 2:30 વાગે હિંમતનગરમાં પણ તેની સભા છે. રંગપુરમાં કાર્યક્રમ શું છે તેનો? ચોક્કસ સંજીવની, જેવો હાર્દિક રાજસ્થાનની સીમાથી ગુજરાતની અંદર પ્રવેશ કર્યો, ધમાકેદાર ફટાકડા ફોડવામાં આવ્યા, ફૂલો ઉછાળવામાં આવ્યા, તેનો હાર પહેરવામાં આવ્યો, એનું સન્માન કરવામાં આવ્યું, પાઘડી પહેરાવવામાં આવી, ત્યારબાદ તેને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો. 200 કરતા પણ વધારે ગાડીઓના કાફલા સાથે હાર્દિક પટેલે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જ્યારે પાટીદારો એક ઉત્સવનો માહોલ હોય ને હાર્દિક ત્યારે જ એક શબ્દ ઉચ્ચાર્યો હતો કે હું ગુજરાત આવીશ, અનામત અપાવીશ. અમારા નેતા કેસા હો, હાર્દિક પટેલ જેસા હો વગેરે સૂત્રો પોકારી અને હાર્દિક ના સમર્થકો સાથે હાર્દિકે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. ટૂંક જ સમયમાં હાર્દિક રંગપુર પહોંચી જશે અને ત્યાં 5-10 મિનિટનો ફુલાનો સમારંભ પતાવ્યા બાદ હિંમતનગરની જનસભા સંબોધવા માટે નીકળી પડશે. બિલકુલ તસલીમ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. તો 6 માસના વનવાસ બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુજરાતમાં આવી પહોંચ્યો છે. રાજસ્થાનની રતનપુર બોર્ડરથી હાલ જ તેને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. હાર્દિકને આવકારવા માટે પાટીદારો દ્વારા શક્તિ પ્રદર્શન પણ જોરદાર યોજાયું હતું. હવે હિંમતનગરમાં બપોરે તે સભા સંબોધવાનો છે. જોકે તે પહેલા તે રંગપુર ખાતે 5-7 મિનિટના કાર્યક્રમ માટે રોકાવાનો છે અને ત્યારબાદ તે હિંમતનગર જવા માટે રવાના થશે. ગુજરાત આવી રહેલ હાર્દિક પટેલની તૈયારીઓમાં પાટીદાર સમાજના લોકો જ્યારે થનગની રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલ રાજસ્થાન બોર્ડર પાસેની ચેકપોસ્ટ પર ટોલ ટેક્સ ભર્યા બાદ ગુજરાતની હદમાં પ્રવેશ કર્યો. આયોજન એ પ્રકારે હોય કે ન્યાયતંત્ર એમના હાથમાં આવે એટલે હેરાન પરેશાન કરવાની અમે હંમેશા ન્યાયતંત્રને માન આપીએ છીએ. ટોલ કાયદેસર ના હોય તો ભરવા માટે તૈયાર જ હોય, એમાં ક્યારેય ના હોય એવું ના બને. અગાઉ એક કેસ ટોલ મુદ્દે થયો હતો તમારા ઉપર. અમે કાયદેસર ટોલમાં હંમેશા ભરવાનો પ્રયાસ કાયમ કર્યો છે. એ તો ખોટો કેસ છે, મને પણ નથી ખબર શું છે. તો આ તરફ હાર્દિકને આવકારવા દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ રતનપુર ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા. સરકારથી દબાયેલા લોકો હવે એક મંચ પર આવશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકારને પરચો મળશે, આવું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. ભાજપની સરકાર ડેફિનેટલી હલબલી ગઈ છે એવું જોઈ રહ્યો છું. એટલે 23 વર્ષના એક છોકરા ઉપર રાજદ્રોહનો આરોપ ગુજરાતની સરકારે દાખલ કરવો પડેલો, એના પરથી દેખાય છે કે કઈ હદ સુધી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. તો આગળના દિવસોમાં સાથે મળીને બધા જ લડનારા માણસો એક મંચ ઉપર આવે અને વ્યાપક ગુજરાતના હિતમાં, જનહિતમાં કામ કરીએ એ ભાવનાથી હાર્દિકને મળવા આવે છે. પાસ કન્વીનર હાર્દિક પટેલની 6 મહિનાનો વનવાસ પૂરો થતા આજે ગુજરાત આવ્યો છે. હિંમતનગરના સહકારી જીમ 4 રસ્તા પાસે આવેલ મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડીમાં આજે હુંકાર સભા યોજાવાની છે, જેને લઈને હિંમતનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાર્દિક પટેલના ગુજરાતમાં આગમનને લઈને અરવલ્લીમાં પણ પાટીદારો ઉત્સાહમાં છે. અરવલ્લી જિલ્લામાં પાટીદારોએ હાર્દિક પટેલના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી. હાર્દિક પટેલ ગુજરાતની હદમાં પ્રવેશ્યો ત્યારે શામળાજીના રંગપુર ગામની શેરીઓમાં પણ જય સરદાર જય પાટીદારના નારા ગુંજી ઉઠ્યા. તો અરવલ્લીના આપ દ્રશ્યો આપણે આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અરવલ્લીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો આ તમામ લોકટોળાને કાબૂમાં કરવા માટે બોલાવી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે 6 મહિના બાદ ગુજરાતમાં જ્યારે પુનરાવર્તન થયું છે, ગુજરાતમાં હાર્દિક પટેલ પરત આવ્યો છે, ત્યારે તેને આવકારવા માટે રેશમા પટેલ, નલિન કોટડિયા સહિતના જે આગેવાનો છે પાટીદાર તે પણ જોડાયા હતા. હાર્દિકનું ફૂલહાર પહેરાવીને સાફો બાંધીને રતનપુર બોર્ડર પર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. સંકલ્પ છે કે એવા લોકો સામે લડીએ છીએ જેને અમારી પર અત્યાચાર કર્યો. દમદાર લડવાના છે, એમનાથી થાય એ કરી લે.